રાજકોટ જિલ્લાના ઉપલેટાના વડાલા ગામે ચેક ડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તો રાજકોટ જિલ્લાના ઉપલેટાના વડાલા ગામે ચેક ડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ઉપલેટા તાલુકાના વડાલા ગામે નારાયણ સરોવર ચેક ડેમનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય ઉપલેટા ધોરાજી વિસ્તારના ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા કે જે ઉપલેટા ભાજપ પ્રમુખ મયંકભાઈ ધીંગાણી, વડાલા ગામના સરપંચ સપનાબેન ધીંગાણી, તાલુકા પૂર્વ પ્રમુખ વિનુભાઈ ચંદ્રવાડિયા, મેહુલભાઈ ચંદ્રવાડિયા, આહિર અગ્રણી નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી મકવાણા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. વડાલા ગામના આગેવાનો ગ્રામજનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તો વાડલા ગામનો ચેક ડેમ કે જે 2 કરોડ 17 લાખની ગ્રાન્ટ દ્વારા આ ડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ડોક્ટર મહેન્દ્ર પાડલિયા, ધારાસભ્ય ધોરાજી ઉપલેટા વિસ્તાર. આજે મોજ નદી ઉપર વાડલા ગામે એક લગભગ 2 કરોડ ઉપર રકમની ચેકડેમનું ખાતમુહૂર્ત થયું અને આ ખાતમુહૂર્ત થવાથી આ વિસ્તારના લગભગ 800 વીઘા જમીનને પાણીનું રિચાર્જ થશે અને 800 વીઘા જમીનનું જે તળ છે એ તળ ઊંચું આવશે અને ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે. આ ચેકડેમ નવી જે સરકારની ગાઈડલાઈન છે, નવો સ્પેસિફિકેશન છે એ મુજબ કરવામાં આવશે, જેથી કરીને અગાઉ જે યોજનાઓ હતી અલગ અલગ એ પૈકી જે ચેકડેમો તૂટી જતા કે મુશ્કેલી થતી એને બદલે હવે ટેકનિકલી નવી ડિઝાઇનની આ ચેકડેમનો સર્વે થયો છે અને લગભગ 100 મીટર ઉપર 130 મીટરનો ચેકડેમ છે. પહોળાઈ પણ પૂરતી છે અને ઊંચાઈ 3 મીટર જેટલી છે અને એની જે નવા સ્પેસિફિકેશન ડિઝાઇન મુજબ થયેલો હોય આ ચેકડેમ વર્ષો સુધી ટકી રહેશે અને વાડલા ગામ અને આજુબાજુના વિસ્તારના ખેડૂતોને ખૂબ જ લાભ થશે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें